સંત શ્રી કૌશલ ભગત ગંગા સતી પાનભાઈ કે જેના રૂડિયા કાયમ બીજાના માટે થઈને રડતા રહે એવા સરસ મજાના એવા ચરિત્રની આપણે વાત કરીએ. એમાં ત્રીજો ભાગ આજ રજૂ કરીએ છીએ. આમાં પાનભાઈની વાત આપણે કરવાની બાકી હતી. પાનભાઈ કોણ હતા? ઘણા જગ્યાએ એવી આ જે વખતે આ પુસ્તક બહાર નહોતું પડ્યું ત્યારે એવી ઘણી જગ્યાએ અફવાઓ હાલતી કે પાનભાઈ એના દીકરી હતા, કોઈક કે પાનભાઈ એના સાસુ વહુ હતા, એવું ઘણું હતું. પણ કહળશંખ ભગત ને સંતાનમાં દીકરો જ નહોતો, તો પછી પુત્ર વધુ છે એવો સવાલ જ નથી ઉઠતો. અને બે દીકરીઓ હતા, એના નામ આપણે આગળ ઇતિહાસમાં હું રજૂ કરીશ, એની જન્મ તારીખ પણ દઈશ. હવે આપણે પાનભાઈ ની વાત કરવી છે કે જે પાનભાઈ છે એ રાજપરામાં એ વખતે ખવાસના ઘર, જે રાજપૂત ગિરાસદારો હતા એમાં ખવાસ રાખવામાં આવતા, અને એ લોકો નો એક વ્યવસાય જ હતો કે એ લોકોની હારે રહેવું અને એની હારે હળી મળીને એનો જે કઈ ધંધો હોય એમાં સહકાર આપવો અને રાજ દરબારમાં રહેવું. એ લોકોને એવો વ્યવસાય જ એ રીતનો હતો. એ વખતે રાજપરામાં આપણે વાત કરીએ તો રાજપરામાં ચાવડા, ચૌહાણ અને પઢિયાર ત્રણ હાથના ખવાસ એ વખતે હતા. અને જો પાનભાઈ ની આપણે વાત કરીએ તો પાનભાઈ એ અમીરભાઈ પઢિયારના દીકરી હતા. અમીરભાઈ પઢિયારના દીકરી હતા, નહીં કે કહળશંખ ભગતના દીકરી કે નહીં કે કહળશંખ ભગતના પુત્ર વધુ. આપણે ચોખવટથી વાત કરીએ છીએ, કારણ કે ઘણા વખત મેં એવું સાંભળેલું છે ઘણી વર્ષો પહેલા કે આવી રીતનું રજૂ થતું. પણ પાનભાઈ છે એનું ઉર્ફે નામ આમ તો પાનકી તરીકે એને બોલાવતા, પાનકી કઈ બોલાવતા. એ વખતે પહેલાના જમાનામાં એવા ઉલામાના નામ બધાના રાખતા. હવે પાનભાઈ છે એની આપણે વાત કરીએ તો જયારે ગંગાબાના લગ્ન લેવાના કે ભાઈ હવે સમાધિયાળા જે કહળશંખ ભગત છે કલભા બાપુ અને વક્તુબાના દીકરા સાથે એના લગ્ન નક્કી થયા, એટલે પાનભાઈ એના હરખી ઉંમરના ગંગા સતીના, એટલે એને એમ થાય કે હવે ગંગાબાના લગ્ન લેવાઈ ગયા એટલે હવે ગંગાબા તો સાસરે વિયા જાય છે એટલે હું એકલી પડી જાય. પણ હવે એને ગંગાબાની અને પાનભાઈની બેયની ઈચ્છા એવી કે અમારે બેયને સાથે રહેવું. અને એ વખતનો એક રિવાજ પણ હતો કે એક દાસી તરીકે, એક વડારણ તરીકે જે ક્ષત્રિય રાજપૂતો હતા એ ખવાસની દીકરીઓને કે એવી રીતે કોઈ બીજી દીકરીઓને મોકલતા હારે. તો રિવાજ અમુક વર્ષો પહેલા હતો, અત્યારે તો નષ્ટ થઈ ગયો છે જોકે હાવ. એ વખતમાં એ દીકરીઓને મોકલતા. હવે એવી પાનભાઈ ની એવી ઈચ્છા ખરી કે મારે ગંગા સતી છે, ગંગાબા છે, એની હારે મારે છે એના સાસરે જવું અને એના કામની અંદર મદદરૂપ થવું. એ ગંગાબાઈ છે એના બાપુ જે ભાઈજીબી સરવૈયા હતા એને વાત કરી કે ભાઈ મારે પાનભાઈ છે એને હારે લઈ જવા અને મારા સાસરાના ગૃહે, સસુર ગૃહે છે એની આગળ મારે હારે આવે તો મને થોડી ઘણી મદદ થાય. બીજા નંબરમાં પાનભાઈનું જીવન જ એવું પવિત્ર હતું કે જે ગંગાબા છે એની હારે સત્સંગની અંદર જોડાઈ ગયેલું હતું. કારણ કે ભક્ત બીજ પલટે નહીં જાય જુગ અનંત, ઊંચ નેત ઘરે અવતરે ભલે આખર સંતના સંત. કારણ કે ભલે એ ખવાસના ઘરે પાનભાઈ જન્મા પણ એના ઊંચ કોટીનો આત્મા હતો, એટલે જે સ્થળ ઉપર જવાનો હતો ત્યાં તો જવાનો હતો, તો એ વાત ચોક્કસ હતી. એટલે એવું સરસ મજાનું જીવન. એટલે એને એના બાપુને ગંગાબાઈ વાત કરી કે પાનભાઈ છે એ મારી સાથે આવે તો મને થોડીક મદદ મળી રહે. તે ભાઈજીબી સરવૈયા છે એ બહુ ખાનદાન ક્ષત્રિય, એટલે એને કીધું કે ભાઈ આપણે અમીરભાઈ પઢિયાર છે એની અનુમતિ લેવી પડે, કે અનુમતિ વગર એની દીકરીને આપણે વડાણ તરીકે ન મોકલી. એટલે એને અમીરભાઈ પઢિયાર હતા એને મળ્યા. અમીરભાઈ પઢિયાર ને કીધું કે ભાઈ ગંગાબાની આવી રીતની ઈચ્છા છે, બે નાનપણના બેનપણી છે, સત્સંગમાં ભજન કીર્તનમાં બધે હારે હોય, એટલે એની એવી ઈચ્છા છે અમારા દીકરી જે હીરાબા ઉર્ફે ગંગાબાની કે ભાઈ જો પાનભાઈ છે એની હારે જાય તો એને બહુ સરળતા રહે જીવનની અંદર, બધી રીતે મદદ મળી રહે. ન્યાય એને ભજન કીર્તન કરવું હોય તો એકાંત ન લાગે. જોકે કહળશંખ ભગત પહેલેથી જ ભક્ત જીવ ઊંચ કોટીનો આત્મા હતો જ તે, પણ છતાંય તે એની મદદ મળી રહે એટલે એને એવી રીતે વાત કરી. એટલે અમીરભાઈ પઢિયારે છે એના ઘરે જઈ અને કીધું કે આવી રીતે છે. પછી ભાઈજીબી સરવૈયાને મળીને કીધું કે ભાઈ અમને કોઈ વાંધો નથી, પાનભાઈની જો ઈચ્છા હોય તો ભલે ત્યાં આગળ હારે જાય. અને આવી વાત કરતા પાનભાઈને એ વખતે આમ હરખનો કાંઈ પાર ન રહ્યો. એને એમ થયું કે બહુ સરસ મને આમ જાણે પ્રભુની ભક્તિ મળી ગઈ હોય, જેમ શબરીની જેમ કે ભગવાન રામ પધાર્યા, એવા આનંદમાં એ પાનભાઈ આવી ગયા. અને પછી છે એ કહળશંખ ભગતના જે છે લગ્ન નક્કી કરવામાં આવ્યા. અને લગ્ન છે એ વિક્રમ સંવત 1920 ની અંદર અને જે ઈસવીસન છે એ 1864 ની અંદર કહળશંખ ભગતના લગ્ન થયેલા. અને પછી જે ઈ વખતના જે રીતિ રિવાજો હતા, વેલડું લઈને વેલ લેવા આવતા, ઈ સમયના પ્રમાણે
વળાવ્યા, બધી રીતે ઈ વખતના જે સમય પ્રમાણે અત્યારના સમયમાં જોકે ક્ષત્રિયોમાં હજી ઈ રિવાજ જ ચાલ્યો આવે છે એમના. ઈ જ રીતે વડાળને પાનબાઈને અને ગંગા સતીને બેને એક વેલડામાં બીજા વેલ લેવા વાળા આવ્યા હોય એને બધાને બેહાડી અને સમઢિયાળા ગામે સંપૂર્ણ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના હમણાં જે ક્ષત્રિયોની પરંપરામાં જે કાંઈ લગ્નની વિધિ હતી એ પ્રમાણેના લગ્ન થયા. હવે ગંગાબાનું જે જીવન હતું એ તો બહુ ઊંચ કોટીનું હતું કે એમાં કોઈ ક્યાંય આમ એક પશુનો પણ ક્યાંય ફેર ન બતા. આપણે આખું જીવન વાંચીએ તો આપણને એમ થાય કે આવું સરસ મજાનું જીવન. કારણ કે ભગવાન કૃષ્ણએ ગીતામાં જેમ અર્જુને છેલ્લે એમ કહી દીધું કરીશ્ય તમ વચનમ, એમ ભગવાનનું વચન પ્રમાણે જેમ જીવનનું આવતું એવું જીવન ગંગાબા છે. આમ શરીરે તો ત્યાં સાસરે ગયા એટલે પાતળા હતા અને ગોર વર્ણ હતો અને વાળ ગંગાબાના એમ કે છે ગંગા સતીના પગની પાની સુધી અડી જાય એટલા તો એના વાળ લાંબા હતા. અને પહેરવેશ એનો બહુ સરળ હતો. ગંગા સતીનો પહેરવેશ છે એ બહુ સરળ હતો. ઠેઠ પોણીથી નીચે સુધીનું જે અત્યારનું જે બ્લાઉઝ કે ઈ ઘેરદાર ચણિયો આખું શરીર ઢંકાય એ રીતેનો એનો પહેરવાશ હતો. અને કપાળમાં મોટો ચાંદલો, પગમાં હાવ પાતળા ચાંદીના છડા અને જે હાથીદંતના જે ચૂડીઓ આવે એ ચૂડીઓ પહેરતા. હાવ સાદો પહેરવેશ હતો. કપાળમાં મોટો ચાંદલો કરતા. લગ્ન થયા પછી એની જીવનચર્યા એવી હતી કે કહસન ભગતનો હવારમાં જમણા પગનો અંગૂઠો ધોઈ અને કંકુનો ચાંદલો કરીને પગ ધોયો, અંગૂઠાનું પાણી પી અને પછી અન્ન જળ છે એ પોતે ગ્રહતા. એ સિવાય કોઈ દિવસ એને અન્નનો કે પાણીનો જળનો છાંટો જ્યાં સુધી જીવન પર્યંત જીવન પૂરું થયું ત્યાં સુધી એને લીધો નથી. કદાચ ભગતને ક્યાંય બહારગામ જવાનું થયું હોય તો એના પગની પૂજા કરી અને ચોખાના દાણા ઉપર જે ભભરાવે એ ચોખાના દાણા ચાંદલો કરી ઉપર નાખે, ચોખાના દાણા લઈ લે અને ભગત જેટલા દિવસ બહાર રહે એટલા દિવસ એમાંથી એક એક ચોખાનો દાણો લઈ અને પોતે હવારમાં મોંમાં મૂકે અને પછી જ બીજું કઈ મોંની અંદર મૂકે. આવું સરસ મજાનું એનું જીવન પવિત્ર પ્રતિવતા, એમાં કોઈ ખામી નહીં. જે વર્ષો પહેલા જે આપણે સતીઓની જે કથા કહી ને એમાં જે ઉચ્ચ કોટીની સતી હોય એવું જીવન ગંગા સતીનું હતું આ સમયની અંદર. હજી બહુ વર્ષો નથી ગયા. જો કે 100 કહસન ભગતનો જન્મ થયો એમાં 200માં કાંક 12-15 વર્ષ ઓછા છે હજી 200 વર્ષની અંદર. અને પછી જે ગંગા સતી પાનબાઈ ત્યાં ગયા પછી પાનબાઈ છે એને રસોઈમાં હાથ વટાવતા, ઘરનું કામ કરાવતા. અને ગંગાબા પોતે વડાળ પાનબાઈ હોવા છતાં જ્ઞાના ઉલ્લેખ પણ એવી જાણકારી મળેલી કે જે કાંઈ સાધુ સંતો આવે જમવાનું ગંગા સતી પોતે હાથે બનાવતા. રજવાડાના દીકરી હતા. જોકે રજવાડું જ્યાં હતું કહસન ભગત છે એ ફટાયા ભાગદારના દીકરા હતા, ત્યાં રજવાડું હતું છતાંય તે ગંગા સતી પોતે રાંધતા અને પાનબાઈ એની મદદ કરતા. આવું ત્યાંથી જાણકારી મળેલી. અને તહેવારમાં કોઈ દિવસ તહેવાર એક એવો ન જાય કે ત્યાં રામ ભજન કીર્તન કોઈ પણ તહેવાર હોય, સત્સંગ, આવું એનું જીવન હતું. પછી સમયગાળો છો લગ્ન પછી 2 વર્ષનો એટલે કહસન ભગતના ઘરે સરસ મજાના એક દીકરીબાનો જન્મ થયો. દીકરીબાનું નામ બાયરાજબા અને વિક્રમ સંવત 1924 ની અંદર એ દીકરીબાનો જન્મ થયો. અને ઈસવીસન 1866માં બાયરાજબા કરીને એક મોટા દીકરીનો જન્મ થયો. અને પછી ના જે બીજા દીકરી છે એનો જન્મ એ હરિબા નામ હતું એનું. હરિબાનો જન્મ છે એ વિક્રમ સંવત 1926 અને 1868 એનો બીજા દીકરી હરિબાનો છે એનો જન્મ થયેલો. પછી તો જીવન ચાલુ જાય છે અને ભક્તિ છે એ ભગતની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હોય અને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હોય એવું ભગતનું જીવન થઈ ગયેલું. માત્ર 25 વર્ષની ઉંમરમાં કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરીને કોઈ યોગી ન બની ગયો હોય, યોગી જીવન. પછી એક વખત ભગત છે એ સસુર ગૃહે એટલે રાજપરા જે ગંગા સતીનું છે રાજપરા આવેલા એટલે જમાઈની બધા મશ્કરી કરે. એમ થાય કે જમાઈની આપણે મશ્કરી કરીએ. હવે જમાઈની મશ્કરી કરી એટલે તે વખતે એના સમયમાં વાણંદ જે છે એ પીરહતા બધા. અને વડીલો એટલે યુવાન મિત્રો હતા એને કહી દીધું કે ભગતની મશ્કરી કરવી એમાં બધું પીરસાણું. પણ વાણંદ જે ઘી લઈ અને ઘીનું ટોયલું ભરી અને જે બધાને લાપસી નાખતો હતો એ ભગતની એક આહળી હતી જે લાપસીની એ આમ કાઢવી નાખી મશ્કરી કરવા ખાતર.
પણ ભગત છે ને એ તો સિદ્ધિ ને પહોંચી ગયેલો પુરુષ. કારણ કે હનુમાનજી દાદા એ કોઈ એવી સાધના હશે અને એને હાજરા હજુર હશે એમ કહો તો ઈશ્વર એને હાજરા હજુર છે એમ કહો તો કહી શકાય. એ બધાનું ઓલું થઈ ગયું એટલે બધા રાહ જોતા જમવાની. ભગતની તાંહળીમાં લાપસીમાં જે ઘી ન પડ્યું, ભગતે એક પન્યાનો છેડો એ તાંહળીની ઉપર આમ ઓઢાડ્યો. એ ન્યા આગળનો ડાયરો ન્યા માણસો ઘણું હતું, એમાંથી ઘણા સાક્ષી એ વાત કરેલી. એ વાત જે છે કે તાંહળીની અંદર આમ ઘી છે એ પન્યું છેડો ઉડાડ્યો ને ઘડીક વાર મૌન રહ્યા કે તાંહળી ઘીથી છલકાઈ ગઈ હતી. આવી ઘટના અત્યારના લોકો છે એ એને ચમત્કારમાં ખપાવે, એમ કે ચમત્કાર નહીં. ચમત્કાર બને પણ ક્યારે બને? જ્યારે માણસની અંદર સિદ્ધિ આવે અને ભક્તિ છે એની ટોચ ઉપર પહોંચી જાય ને ત્યારે આવો ચમત્કાર બની શકે, નકર ચમત્કાર કોઈ શક્ય નથી. અને પછી તો એનું જીવન એમના નિર્વાહ ચાલે છે, ભક્તિમય જીવન ચાલે છે. પછી ફરી વખત એક વખત ભગત જે બધા એને ઉર્ફે ભગત તરીકે ઓળખતા, કહળસિંહ ભગત ને બધા ભગત જ કહેતા કે ભગત આવ્યા, ભગત આમ. ત્યાં સસુર ગૃહે પણ ભગત જ છાપ હતી. એ ફરી વાર એક વખત એ બરોબર ઓંચીતાના બરોબર હમીહાઈ નું ટાણું છું એટલે ભગત પધાર્યા. એટલે સીધા એના હાળા સરતાનજી અને સરતાનજીના દીકરા માધુભાભાઈ, એ માધુભા સરવૈયા ત્યાં આગળ બરોબર ગયા. એટલે વાડામાં કાંક રંધાતું હતું. હવે વાડામાં રંધાતું એટલે ભગતે ઓંચીતાનું જઈને કીધું કે હું રાંધો છો? એટલે ત્યાં માલાભાઈ કુંભાર કરીને એક હતા. એ માલાભાઈ કુંભાર આમ જરાક ઝસકી ગયા, એમ ભગત આવી ગયા. હવે શું કેવું આમાં, રંધાતું તું બીજું. એટલે એને તરત કીધું કે ભાઈ કાંઈ નહીં ભગત, કે ચોખા રંધાય છે. એટલે ભગતે ત્યાં આગળ કહળસિંહ ભગતે હાથ પગ ધોયા નહીં કે હમણાં થોડી વાર રાહ જોવો, ત્યાં હમણાં હું 2-5 મિનિટમાં હાથ પગ ધોઈ અને મંદિરે દર્શન કરીને આવું, પછી આપણે બધા હારવાર જમી દઈએ. હવે એ વખતે એ સસલાનું મારણ કરી અને એ બધાએ એક પાર્ટી તરીકે, અત્યારના શબ્દો પ્રમાણે કહું તો એક પાર્ટી તરીકે એ ભોજન બનાવેલું. એમાં ભાવનગર મહારાજ પણ ભેળા હતા, એવું મજબૂત છે લખાણ કર્યું. ભાવનગર મહારાજ, માધુભા સરતાનજી અને હગાહાળાના દીકરા, સરતાનજીના દીકરા માધુભાભાઈ અને એક માલા કુંભાર તેને બનાવેલું. એટલે હવે તો ભાવનગર મહારાજ છે તો ઘડીક વાર પૂરતા આડાવડા થઈ ગયા કે આપણી પોલ છતી થાય ને આવા ભગત એટલે આપણી ઓલી થાય, અપકીર્તિ થાય. એટલે થોડીક વાર આડાવડા થઈ ગયા. એટલે પછી ભગત આવ્યા અને આમ એ પાટીઓ ખોલીને જોયું ને તેમાં હાથું ચોખા રંધાતા હતા. માલાભાઈ કુંભાર છે એ આમ હજર થઈ જાય. માલાભાઈ કુંભાર તો એને એમ છું કે આ શું છું, એમાં આમાં સસલું રંધાવા મોકલ્યું હતું અને આ છું હું. અને પછી તરત ને તરત દોડ માલાભાઈ કુંભાર છે એ ભાવનગર મહારાજને બોલાવ્યા અને પછી બધાએ હાથે બેહી અને વાળું કર્યું. દિવસની સાંજે વાળું કર્યું. પછી તો ભાવનગર મહારાજ, માધુભા અને માલા ભગત તણે એના અનુયાયી થઈ ગયા. અને એને પછી તો એમ કીધું કે ભાઈ હવે તમે અમને એક એવું કાંઈક પ્રસાદી રૂપે રાજપરામાં આપો કે અમારે તમારી કાયમ યાદગીરી રહે અને અમારે પૂજા અર્ચના કરવી છે. પછી જે ગંગા સતીએ જે લીમડો બાળપણની અંદર એનો વાવેલો, એ હાલમાં મેં કીધું હતું એના ગંગા સતીનો જે ઓરડો છે એની સામે જ છે, મેં અગાઉના ભાગમાં વાત કરી. એ લીમડો ગંગા સતી વાવેલો લીમડો તે 1982માં એટલું મોટું વાવાઝોડું આવ્યું હતું, છતાં લીમડાની એક તીરખી એમ કે છે આજુબાજુના બધા વૃક્ષો આમ ઢળી ગયા હતા, જમીન દોષ થઈ ગયા હતા, છતાં એ લીમડાની એક તીરખી ખરી નહોતી. લીમડો હાલમાં તમે ક્યારેક જાઓ તો રાજપરામાં યાદ છે. અને પછી એ લીમડાની નીચે ભાઈ ભગતે છે એક પથ્થર મૂકી અને સિંદૂર ચોપડી અને હનુમાનજી મહારાજની મૂર્તિ તરીકે ત્યાં મૂર્તિ સ્થાપિત કરી. એ હાલમાં તમે જાઓ તો હજી હનુમાનજી મહારાજની ત્યાં મૂર્તિ લીમડાની નીચે ત્યાં અત્યારે એક નાની ડેરી ચણાવેલી છે. એ તમે ક્યારેક જાઓ તો ત્યાં દર્શન કરજો. આવું સરસ મજાનું ભક્ત ચરિત્ર. થોડુંક લાંબુ થાય છે પણ બધા મિત્રોને એક ખાસ વિનંતી છે, મારી નમ્ર વિનંતી છે કે આવા સરસ મજાના સંત, સરસ મજાનો ઉચ્ચ કોટીનો આત્મા છે, એના જીવન ચરિત્રને છે ને તમે પૂરેપૂરું છે ને સાંભળજો. પવિત્રતા તો મળશે જ. એ પવિત્રતા મળે, આવા સંતોનું નામ લઈએ તો પવિત્ર મળે, સંતોના જીવન વાંચો તો પવિત્રતા મળે. પણ એક બીજી કે કાલ આપણને ખ્યાલ આવે કે આપણા સંતો છે, આપણા પૂર્વજો છે, આપણા જે જ્ઞાતિ ગૌરવ લેવું હોય એ પણ લઈ શકાય આમાંથી. જોકે 18 વર્ણના એ તો સાધુ સંતોને તો કોઈ વર્ણ બહાર હોય, એ તો એને હું પોગી ગયેલો આત્મા હોય, અને કોઈ વર્ણ આરે કોઈ જ્ઞાતિ આરે લેવા દેવાનો હોય, એવો સરસ મજાના એના જીવનો હોય છે. અને હવે ફરી વખત આપણે પાછું કહળસિંહ ભગત, ગંગા સતી, પાનબાઈનો ઇતિહાસ રજૂ કરું
ત્યાં સુધી આ ભાગને સરસ રીતે નિહાળજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી નવો ભાગ આવે એની તમને અગાઉ નોટિફિકેશન મળી જાય. ત્યાં સુધી હવને જય માતાજી.